ધંધુકામાં સમસ્ત મુસ્લિમ સમાજની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। એકતા, સમાનતા, સમર્પણ અને દેશભક્તિનો ગુંજ્યો સંદેશ। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં સમસ્ત ધંધુકા તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। દેશભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં ધંધુકા શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારમાંથી મુસ્લિમ સમાજના ભાઈઓ, આગેવાનો, સામાજિક કાર્યકરો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા। યાત્રાનો પ્રારંભ બપોરે 3 વાગે ધંધુકાની જુમ્મા મસ્જિદ ખાતેથી કરવામાં આવ્યો હતો। તિરંગા યાત્રા જાગનાથ દરવાજા, બિરલા 4 રસ્તા, બસ સ્ટેન્ડ, મોટા 4 રસ્તા સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ખિસ્તી ફરી મસ્જિદ ખાતે સમાપન કરવામાં આવી હતી। યાત્રા દરમિયાન હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો દેશભક્તિના ઉત્સાહ સાથે જોડાયા હતા। ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા ગૌરવપૂર્ણ નાદથી સમગ્ર ધંધુકા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। સમસ્ત ધંધુકા તાલુકા તથા ધંધુકા શહેરના મુસ્લિમ સમાજો દ્વારા યોજાયેલી આ તિરંગા યાત્રા એકતા, ભાઈચારો, સમાનતા અને દેશના પ્રત્યેના સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની હતી। યાત્રામાં બાળકો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે આયોજકો તથા સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસને સ્થાનિક લોકો તરફથી પણ આવકાર મળ્યો હતો। યાત્રા દ્વારા દેશના પ્રથમનો સંદેશ આપવાની સાથે સમાજમાં એકતા અને બંધુત્વની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। રિપોર્ટર CK બારડ।